ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગી ગયા છે 11:30 અને અત્યારે હું જાઉં છું જામનગરથી જઈશ રાજકોટ, અને રાજકોટથી આપણે એક લોંગ ટ્રીપ મારવાની છે. પણ રાજકોટ આપણે થોડુંક કામ છે, એક મીટિંગ છે, પતાવવાની છે. એવું છે આપણે લીલું લસણ, આ આવી છે આપણે ડુંગળી, અને મારી મમ્મી રીંગણા ઉતાર રહી છે. કિસકે લીએ? જય શ્રી કૃષ્ણ. રીંગણા ઉતારવા તું જામનગર જા ને તાર સાસુ હાટું લઈ જા. આ વેમાણનો પ્રેમ છે ભાઈ. વાહ, આ વેમાણનો પ્રેમ મારી નાખે. આ જો એટલા હે ને લઈ જાય તો પાછો વરી ભરત પૂગી જાય તો વરી પાછો તાજા. વાહ વાહ વાહ. અમારા જામનગર હે ને બીજું ફર્યું છે કયો. અચ્છા, ઉપાદી જેવું હે ને બહુ કઈ જાજો આગો કરવા ના દે. પણ એટલો તડકો પડે તોય સ્વેટર પહેર્યું. ગઈતી જીરું ને દ્વા વિચાર કરો તમે, બાયુને આવું બહુ હોય, કાળા પડી જાય. આ હવે કાળા પડી જાય તો હવે ક્યાં જવું તમારે? સારાની જીરું ને તા કે તારે જવાનું થયું તાત્કાલિક. મેં કીધું હવે હાઈ જતા ના ઉતાર્યા લેનો ઉતાર ના. ઓકે, તડકો બહુ પડે છે ભાઈ. હવે તું કાઢી તો તારી તા સૌમાં પણ હવે થારે આપણે થોડીક વોશ કરાવવી જોઈએ. બહુ ભરાણી છે ભાઈ. આ ઠાર ને ઝાકર ના આવે ને રાતના, એટલે બધું ધૂળ ચોઈટી હોય ને પછી આમ જો ઓગળે. વરના તો આપણે ભરી જ છે. ફટાફટ અંદરથી ક્લીન કરાવવી જોશે. શું છે નહીં, અંદરથી તો નહીં કરાવવી પડે ને, કરાવી નાખીએ, વાંધો નહીં. આપણી ગાડીમાં છે ને ભાઈ, જો અંકિત નું અહીંયા શું પડ્યું, સ્વેટર પડ્યું છે. આ છોકરા બધું ભૂલી બહુ જાય. આની અંદર શું છે ખબર? ઓ માય ગોડ, ઓ હતાડો. ये सारी बातें बताई नहीं जाती रे बाबू. કઈ વાંધો નહીં, ચાલો ગામમાં જઈ ગાડી વોશ કરાવી નાખી. બહુ ભરી છે. કે ગાડી છે ખટારો છે કશું ખબર નહીં પડતી. હે ને, ચાલો ગાઈસ, સસરાના ઘરે પોગી ગયો છું, અને એકચ્યુઅલી અમારા લોકો છે ને જવાનું છે રાજકોટ. ફટાફટ હજી નાઈ નથી. નાઈ લીધું મારે બાકી છે. હું નાઈ લઉં ફટાફટ. હું આરવડો તો જો વાથી નાઈ આવી ના આવ્યો. હવે નાઈ લઈશ. હરીસા મસ્ત દેખાવ. હાઇડ્રા ફેશિયલ કરાવ્યું. કોઈ ના કરે તો આપણા વખાણ આપણે કરી લેવાના, એટલે મોજ આવી જાય. ગઈસ, તમને ખબર છે ને આપણે સવારે ખાધું નતું, રસ્તામાં એક વેફર ખાધી હતી. તો હવે પછી છે ને ભૂખ લાગી. તો મનુની ભાખરી મને યાર અતિ ઉત્તમ પ્યારી છે, બહુ ભાવે છે. તો અત્યારે મારા માટે ભાખરી બનાવે છે સ્પેશિયલ. કેટલા વાગ્યા ખબર છે? કેટલા વાગ્યા? 3 વાગે, 3 જેવું થવાયું. અત્યારે મારા માટે ભાખરી બનાવે છે. વિચાર કરો, આવી ઘરવાળી છે ને. ઓકે ગાઈસ, અમારો બેગ થઈ ગયો છે એકદમ પેક, અને હવે અમે હે ને ભાઈ અહીંથી નીકળી જાવું ને એટલે અમે કેટલા 6-7 દિવસે આવશું. એટલી બધી મોજ કરવાની છે, એન્જોય કરવાનું છે, ફરવાનું છે, રખડવાનું છે. અંકિત છે ને મારો સાળો, મોટો સાળો, નાનો સાળો, 2 સાળા ગયા છે મારી ગાડી વોશ કરાવવા માટે. મેં કીધું હું નાઈ લઉં, જમી લઉં, તો તમે ગાડી વોશ કરાવતા આવો. બિચારી યાર મારા કેટલું કામ કરે છે. સાચું ને મનુ? બહુ કામ કરે, બહુ મહેનતું છે ભાઈ. અત્યાર સુધી બિચારો વાંચતો હતો. મેં કીધું વાંચવાનું રેવા દે ને, તું મારી ગાડી ધોઈ જાવ. ફાઇનલી 1 કલાક પછી આપણી મનુ તૈયાર થઈ ગઈ છે. હું ક્યારની તૈયાર જ છું, ખોટું ના બોલો. ક્યાં તું ખોટું? હું ક્યાં ખોટું બોલું છું? તમે કયો 1 કલાક પછી. હા, તો 1 કલાક પછી જ થાય ને. તો હું તૈયાર જ છું ક્યારની. હું તમારું બધું પેકિંગ કરતી હતી. અત્યારે શું કરશો હવે? અત્યારે થોડું ખાઈ લો, ભૂખ લાગી છે. મેં કીધું કે ના ખાધું કે મને ભૂખ ન લાગે. પણ મેં આજે ત્યારે બપોરનું ખાધું હતું. હજી મેં બપોરનું ત્યારે ખાધું હતું. મેં તો બપોરે ખાધું નતું. હા, તો એટલે ત્યારે ભૂખ નથી લઈ ગયા. ખાઈ લે હાલ ફટાફટ. બીજું ગાઈસ, ગાડી એકદમ ચકચકાટી મારી નાખે એવી કરી નાખી છે. બહુ મસ્ત સર્વિસ કરાવી છે ભાઈ. વાહ, મારા હાડા બે મારો હારો બહુ સારો છે. વાળ હેરકટ કરાવ્યા લાગે. વાહ. પછી કેજો નહીં કીધું નહીં. સીટી વગાડ. ઉદયભાઈ, અમારા મમ્મીએ રીંગણા આપ્યા છે, એ કે લેતા જાઓ. મેં કીધું કે જી ઓલા બગડલ હોય ભરી દો. અવાજ બટકાવાના. હો, એમાંથી જો હારા હોય ખાઈ જવાના. હારા જ છે બધા, હીરુ વાળા જ છે, એટલે વાંધો નથી. હારા જ છે તો હાલ એ કે ઉદય ખાઈ જાય હીરો તો બહુ ભાવે એમ. ઓકે ગાઈસ, બેગ મેલી દીધા છે આપડા. ચપ્પલ મેલી દે અહીંયા, નવા લીધા. હા, આજ કોઈને કહેજો નહીં હપ્તે. ગાઈસ, એકદમ થઈ ગયા છે કમ્પ્લીટ. નીકળીશું હવે. ભાઈ કહ્યું ને રાહ જોઈશું કે આવું
મેં કીધું આવું ભાઈ પણ બાઈકનો ફોટો જ મારું નામ ના દે, તમારી થાર ગઈ હતી સર્વિસમાં. એટલે ગાડી ધોવડાવવાની મેં લીધી આઈ હાલ ને જીવાઈ આવે જાય. ભાઈ હોટલેથી આપણે લીધી છે મગદાળ અને પાણીની બોટલ. મેડમ ને ભૂખ લાગી ગઈ કે મગદાળ ખાવી છે એ કે મારા ખાઈ ખાઈને આવું ખાય બાલાજીના પડીકા. ઓય બાપા હેલ્ધી કહેવાય. શું હેલ્ધી કહેવાય? હેલ્ધી કહેવાય? હા સાહેબ મગદાળ તો હેલ્ધી જ કહેવાય. ફાઇનલી તમારો ભાઈ ધમુભાઈ ના ઘરે પહોંચી ગયો છે. મહાદેવ કેમ છો બેન? મજામાં? તમને કેમ છે? અરે એકદમ મજા મજા. કેમ છો? મજામાં? મજામાં. તું તો મજામાં જ હોય ને. હું ખાઈ ગઈ બોલું? મગદાળ ખાધી. મગદાળ ખાઈ ગઈ 5 રૂપિયાની હોટડોગ. અત્યારે નાસ્તો કરવા જવું છે કા બેન? ભૂખ લાગી છે ને? અમારે રાહ જોઈ છે કયું ના હોટ ગરમ કૂતરો. પેટમાં જઈને ભાવ ભાવ. ભાવ ભાવ અમાર મનુ ને છે ને ઢોસા બહુ ભાવે. કા મનુ કેવો ફેવરેટ ઢોસા? બહુ સારો હે. ચાખો સાંભર કેવો છે? આવી ગયો આપણો ચોકલેટ ઢોસા. ભાઈ અત્યારે આવી ગયા છીએ અમે શોપિંગ કરવા માટે લાઈફસ્ટાઈલ ની અંદર. જો લાઈફસ્ટાઈલ કે અંદર આ ચુકે અને મનુ ખાલી જોવાનું જ છે કે લેવા હે. જોઈ ગમશે તો જોવાય. કાઈ બોલવાનું નથી થતો. હે કાઈ બોલવાનું નથી થતું. એવું કરું વાંધો નહીં હાલો જોજો મસ્તી નું જોઈ લેજો હરખું. જય માતાજી. જય માં. જય માં. એ માં એ ભાઈ એ માતાજી એ વાસરા દાદા એ વાસરા દાદા. ઓકે ગાઈસ તો શોપિંગ જરાય નથી કરી. કપડા લઈ ના દીધા ગાઈસ, તમને કપડા નો લઈ દીધા. લઈ જ દીધા એટલે હું લઈ જ દેવાના હતા કા તમે ભાઈ? અમારે કપડા લઈ જ દેવાના હતા એવું કઈ નતું પણ એવું નથી. પણ આ છોકરીઓને ગઈમાં નહીં. ના અમને તો ગઈમાં. કઈ નથી ગઈમાં. હવે જો હવે પાછા જાય. હવે પાછો પગ દુખે મારા. કઈ નહીં નેક્સ્ટ ટાઈમ આવશું એટલે અહીંથી જ લેશું પાકું. અત્યારે છે ને ભાઈ કપડા બહુ જાજા છે નથી લેવા. જોવા જ ગયા એસી ને હવા ખાવા ગયા. ભાઈ હજી અમારે બાકી રહી ગયું તો અમે સંતુષ્ટિમાં આઈસ્ક્રીમ ખાવાય. સંતુષ્ટિ નથી તો સંતુષ્ટિમાં લઈ આવ્યો. શું કયો દીદી? અમને સંતોષ જ નથી થતો એમ. ખાવ જ કરે આ તો ખબર નથી. અત્યારે ખાવ ખાવ સવારે જાવ જાવ હાલો. તારા જ નહીં જો આનું કરવું કામ બૂમરિંગ કરતા હોય. કરો તો બે કાર્ય કરો બૂમરિંગ. એક ડિરેક્શન 5 વાર કરો. તો ભરત ને ધમુભાઈ ક્યારના બહાર ગયા છે. અમે રાહ જોઈ છીએ. અત્યારે વાગી ગયા કેટલા ખબર? 12. અને અમે તો ઉઈ જઈએ છીએ. અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખી. વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય.